મુન્દ્રા બાર એસોસિએશનની ચૂંટણીમાં જનકભાઈ સોલંકી વિજેતા. મુન્દ્રા બાર એસોસિએશનની ચૂંટણી અંતર્ગત આજે કોર્ટ પરિસરમાં મતગણતરી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે જનકભાઈ સોલંકી વિજેતા થયા હતા. સાથે જ ઉપપ્રમુખ તરીકે બિલાલભાઈ ખત્રી અને લાઇબ્રેરિયન તરીકે પ્રણવભાઈ ગોડિયા વિજેતા જાહેર થયા હતા. આ ઉપરાંત મંત્રી પદે વિમલભાઈ મહેતા, ખજાનચી તરીકે ઇસ્માઇલભાઈ તુર્ક, સહમંત્રી તરીકે પૂજાબેન ગોસ્વામી, મહિલા અનામત બેઠક પરથી દેવલબેન મધુડા તેમજ 8 કારોબારી સભ્યો બિનહરીફ રીતે ચૂંટાયા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સુનિલભાઈ જે મહેતા દ્વારા કામગીરી સંભાળવામાં આવી હતી, જ્યારે સહાયક ચૂંટણી અધિકારીઓ તરીકે રૂપેશભાઈ આર રાવલ તથા ભૌમિકભાઈ બી ભટ્ટે મહત્વપૂર્ણ સેવા આપી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સિનિયર એડવોકેટ પ્રવીણભાઈ ગણાત્રા, એડવોકેટ અને નોટરી રવિલાલભાઈ મહેશ્વરી, કાનજીભાઈ સોંધરા, ઇમરાનભાઈ મેમણ, રબ્બાનીભાઈ જત, ધર્મેન્દ્રભાઈ જેસર, કાનજીભાઈ ગઢવી, સંજયભાઈ બાપટ સહિત મોટી સંખ્યામાં એડવોકેટ્સ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ચૂંટાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. મુન્દ્રા બાર એસોસિએશનની નવી ટીમ પ્રત્યે વકીલ સમુદાયમાં આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આરિફ ખલીફા સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. પહેલાં તો તમામ જેટલા મતદાન બહુ સારું મતદાન થયું છે. હું તેમ માનું છું હિસ્ટ્રિકલ મતદાન થયું છે અને આ કોઈ હાર કે જીતને અમે માનતા જ નથી. તમે જોઈ શકો છો, બરાબર છે. એટલે આખા વકીલ આલમની જીત છે. આમાં કોઈની પાસે કેવું કોઈ મોટું કામ નથી કરવાનું. વકીલોના જે પ્રશ્નો હશે કે અમારે કોર્ટને લગતા કોઈ પ્રશ્ન હશે, વકીલોની કોઈ બી કેવી જાતની તકલીફ હશે એનું અમે નિરાકરણ કરશું. 98નું મને અત્યાર સુધીમાં વાત છે, 98 મત મને મળ્યા છે. કામગીરી તો જે અમારા જે પડતર પ્રશ્નો છે ઘણા વર્ષોના, એક તો એડિશનલ સેશન કોર્ટની માંગણી છે અમારી. આ કોર્ટ બિલ્ડિંગનું કામ છે, એક વાત છે. એના સિવાય બદલે પહેલાં એપીપી 2 હતા અમારી પાસે, એક છે. જેએમએફસી કોર્ટ 3 હતી, એને બદલે અત્યારે 1 છે અને એમાંથી 2 ઘટ છે. પ્રશ્નો તો ઘણા બધા છે, પણ હું એમ કહું છું કે મીડિયા કરતાં જેની કોઈ કામ કરીને બતાવશું અને જે પણ વકીલ પ્રશ્નનું કદાચ હશે જે પ્રશ્ન એનું નિરાકરણ ચોક્કસ કરશું. હવે આજ રોજે શ્રી મુન્દ્રા બાર એસોસિએશનની કારોબારી જે સમિતિને જે ચૂંટણી હતી દર વર્ષે થાય છે, એમ આ વર્ષે આ ચૂંટણીમાં જીતેલા પ્રમુખ શ્રી જનકભાઈ, બિનહરીફ થયેલા મંત્રી શ્રી મહેતાભાઈ, ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા શ્રી ખત્રીભાઈ અને અન્ય જે ચૂંટાયેલા જે તમામને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને જે લોકો આજની ચૂંટણીમાં હારી ગયેલા છે એમને કોન્સોલેશન આપું છું. અત્યારે જનકભાઈને જે વાત કરી રવિભાઈને અમારા કાનજીભાઈ, એ પ્રમાણે અત્યારે કોર્ટની અંદર પ્રશ્નો ઘણા છે કે જે પ્રશ્નોનું નિરાકરણ જરૂરી છે અને એના માટે હાર જીતમાં જે હોય બધા સાથે 182 જણા મળી ખભે ખભા મિલાવીને એ બધા પ્રશ્નો પૂરા કરવાના છે. એમાં જે પ્રશ્નો જોવામાં આવે તો એક આપણે પત્રકારો નોંધ લે કે મુન્દ્રાના ફેમિલી કોર્ટની અંદર જે કાંઈ લિટિગેશન હતું માંડવી ન જાય એના માટે મુન્દ્રા બારે પોતાનો બાર રૂમ ખાલી કરી આપ્યો છે. આની નોંધ લેવી જોઈએ. અને બીજું, જે બાર રૂમ બને છે એ પણ બારનું વકીલોને બેસવા જવું એને યોગ્ય નથી. તો એ બારમાં હવે નહીં, આ જે બોડી છે એને કરવું પડશે કે વકીલશ્રીઓ બેસી શકે એવું બાર બનાવવું પડે. એક પ્રશ્ન એ છે. બીજો, સિનિયર ડિવિઝન કોર્ટ અમારી પાસે છે પણ 15 દિવસની છે. આજે નલિયાની અંદર કામ નથી તો 2 એસટી કોર્ટ છે, તો અહીંયા મુન્દ્રા અને માંડવીની 15 કોર્ટ છે એ પણ રદ થવી જોઈએ અને ફૂલ ફ્લેજ આપણે સિનિયર ડિવિઝન કોર્ટ મળે એવી માંગણી છે ને એના માટે તમામ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે. એના સિવાય હમણાં જ આપણે આ ઠેકે જોયું કે ડીવાયએસપી કચેરી જો ઓફિસ મુન્દ્રામાં આવતી હોય તો હવે અત્યારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, આ એક બહુ મહત્વનો મુદ્દો છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટની પણ આવી જોઈએ. એના માટે કોર્ટ બિલ્ડિંગ એક્સટેન્ડ થાય એના માટે પ્રયત્નો કરવા પડશે અને તાત્કાલિક એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મળે એના માટે તમામ સાથે મળી અને પ્રયત્નો કરવા પડશે. આજે જે જીતેલા છે એમને અભિનંદન આપું છું અને જે લોકો હારી ગયા એ લોકો કોન્સોલેશન આપું છું. સાથે મળીને આ કામ કરશું એવું અમે અમારા મુન્દ્રા બાર વતી આપણે ખાતરી આપું છું. જય હિન્દ. આજે બહુ સરસ માહોલ રહ્યો. અમારો જે લોકશાહીનો પર્વ છે દર વર્ષે હોય છે. એડવોકેટ સારી ભાઈચારો અને સારી પ્રતિષ્ઠાનો જંગ હતો. એમાં વકીલ મિત્ર અમારા જનકભાઈ સોલંકી જેઓ પ્રમુખ પદે, બિલાલભાઈ મોહમ્મદ ખત્રી જેઓ ઉપપ્રમુખ, લાઇબ્રેરી પદે પ્રવીણભાઈ અને અમારા મહેતાભાઈ છે વિમલ, એ મંત્રી બન્યા છે બિનહરીફ. એટલે સર્વે બધા વકીલો હરીમળીને ઉસ્તાર પર વોટિંગ કરે અને ભવ્ય વિજય થયેલ છે. અને નવી બોડી મુન્દ્રા બારના જે અધૂરા પ્રશ્નો છે
એને વાચા આપશે એવી અપેક્ષા પ્રમુખ તરીકે રાખું છું. મુન્દ્રા બાર એસોસિએશનની આજે જે ચૂંટણી જાહેર થઈ એ સવારથી જ વકીલ આલમમાં એક ઉત્સાહનો માહોલ હતો અને ટોટલ 100% વોટિંગ જેવું થયું છે. 174 વોટ પડેલા. 174 વોટમાંથી મને 109 વોટ મળ્યા છે અને જલવંત વિજય થયો છે. આ એક મારો વિજય નથી, મુન્દ્રા બારના તમામ એડવોકેટનો વિજય છે. મુન્દ્રા બારમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર કરવાનો તાત્કાલિક પ્રયત્ન કરશું. અમારી પાસે કોર્ટ બિલ્ડિંગ નથી, બેસવા માટે કોર્ટ નથી, પૂરતો સ્ટાફ નથી, બાર રૂમ પણ નથી. તમામ પ્રશ્નો રહેલા છે. એ તમામ પ્રશ્નોનું નિરાકરણ જલ્દીથી લાવશું એવું અમારું. વકીલોના ઘણા બધા પ્રશ્નો છે. ઇવન વકીલો રેવન્યુ સાથે પણ સંકળાયેલા છે, દસ્તાવેજોમાં પણ સંકળાયેલા છે. ઘણી બધી સમસ્યાઓ છે. રેવન્યુ અધિકારીઓની પણ વારંવાર ફરિયાદો આવે છે. દસ્તાવેજ કરાવવા જાય છે એમાં પણ સમસ્યા છે. આપણું સિટી સર્વેનું કામ ચાલે છે એમાં પણ ઘણી બધી તકલીફો પડી છે લોકોને. એ તમામ પ્રશ્નો, નાના મોટા પ્રશ્નો રહેલા છે, એનું પણ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. દેવલ રામભાઈ ગઢવી. લગભગ મુન્દ્રા બાર એસોસિએશનની મુન્દ્રા કોર્ટની અંદર આ 13 વર્ષ થઈ ગયા હું પ્રેક્ટિસ કરું છું અને લાસ્ટ 2 વર્ષથી મહિલા પ્રતિનિધિ તરીકે બિનહરીફ તરીકે ચૂંટાવું છું. બિનહરીફ તરીકે ચૂંટાવું છું એનું કારણ આ મુન્દ્રા બાર એસોસિએશનના જે પણ એડવોકેટ છે એનો પ્રેમ કે જે મને બિનહરીફ આપે છે 2 વર્ષ થયા સતત. અને સૌથી પહેલો મારો મુખ્ય મુદ્દો એ જ રહેશે કે કોર્ટમાં જે પણ પ્રશ્નો છે, મહિલાઓને લગતા પ્રશ્નો છે, કે અમને કોર્ટ જે ઓછું છે, એક અમારી પાસે JD 3 હતી, 2 JD હતી, XD 2 હતી, એમાંથી પણ 1 JD થઈ ગઈ છે. SD પણ અમારી પાસે 15 દિવસ જ છે અને અમારી પાસે કોર્ટ બિલ્ડિંગ નથી, તો એના માટેની પણ રજૂઆતો છે. પ્લસમાં અમારી પાસે APP પણ એક જ છે, સ્ટાફ ઓછો છે, અમારી પાસે બાર રૂમ નથી બેસવા માટે કરીને, અને એના માટેના અમારા સતત પ્રયત્નો રહેશે. અને પ્લસમાં અમને ફેમિલી કોર્ટ જે મળી છે તો એનામાં પણ એવું હતું કે ફેમિલી કોર્ટ મંજૂર કરી હતી પણ પછી ક્યાં બેસાડવા, એના માટે કરીને અમે 12 રૂમ આપ્યો અને એ લડત કરી કે અમને ભાઈ ફેમિલી કોર્ટ જોશે. તો અત્યારે અમારી પાસે ફેમિલી કોર્ટ છે, SD કોર્ટ છે અને SD કોર્ટ જે છે એ 15 દિવસ જ છે. તો એ SD કોર્ટ અમારી પાસે કન્ટિન્યુ રહે આખો મહિનો, એવા અમારા પ્રયાસ રહેશે. અને બાકી હાર જીત તો રહે, એનામાં અમારો પરિવાર જ છે એટલે એમાં કાંઈ ખોટું લગાડવાનું આવે જ નહીં. જે પણ કેન્ડિડેટો જીત્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન, અને જે આ વખતે સફળ નથી થયા એને ફરી પાછો આગળ પ્રયત્નો કરે અને એ ફરી જીતે એવા એને શુભેચ્છાઓ.